તો મારું બધું કોઈ વેચનો ધંધો હેડે છે. મારે તો આ પેટી ખાલી થઈ રહેવાય છે. વળતા આવશે એટલે તો હવે 2 પેટીઓ ભરાય પાછી. અને વેચવાળાનો મને એક પ્લાન આવ્યો છે મગજમાં. આ 20% વેચમાં કોઈ પોહાય એમ નહીં. અમે વસ્તીની જરૂર તો છે જ પૈસાની. 25% વેચ કરી નાખવું પડશે તાણે મને થોડું પોહા. હા એટલે કોઈ આવે ને તો એને 25% કે ને તો જ હાલવા, એને કે નહીં હાલવા પૈસા હો પડ્યા ઘેર. મારું ઓળખ્યું સોમભાઈ ફુવારા હારા આખા બોરના 2 લાઈનો ઉપડે છે. અલ્યા સોમભાઈ આ જો કે હમણાં બોર કરાવવાના 2 લેટરો પોવાની ઉપાડે. બોલો પૈસાનું કોક કરવું પડશે, ચોક વ્યાજવા જ લાવવા પડશે. આવરા હતા ભાઈ. જગુભાઈ હું આની વાતો કરો? અલ્યા હમણાં બોર કરા જોજે 2 લેટરો ઉપાડે છે. મારું ઓળખ્યું ફુવારા વાગા ઉપડતા હતા તમારે તો. હા હમણાં નું તો આ તડકો પડવાનું ચાલુ થયું ને તારના પાણી જ જતું રહ્યું છે. બોરમાં પાણી ઓછું થઈ ગયું. ઓવે એટલે વિચાર હતો કીધું થોડા પૈસાની સગવડ થઈ હોત તો એકાદી કોલમ ઉતારો ભરી માં. તમારે કેટલા જવું પૈસા? અમારે જોતા 30,000 રૂપિયા જેવું. આપડે એક ભાઈ હાલે ને વ્યાજવા. કોણ હાલે વળી? આપડે આપડા ગામમાં વળી કોણ છીએ? આપડા પેલા આમ નામ કોકે ખબર પડે તમે જાતા હોમ તો બા એ વ્યાજવા પૈસા હાલે. અને કેટલું લે છે? વેચી કે પૈસા આયા. અને કેટલું લે છે વ્યાજ? બીજું વ્યાજમાં માપમાં જ છે થોડું. કેટલું આમ તો માપમાં લીધું, કોઈ વધારે લેતા નહીં વ્યાજ તો. એટલે આમ કોઈ 10% કે 15% કોમ કોક ને કામ છેતરી જાય પાછા. ના કોઈ વધારે નહીં લેતા. એવું છે એમ? ના આમ તો કહી દો એટલે અમે જાતા યાર. 20% લે. 20%? આમ હું લઈને જ આવ્યો થી. એ પૈસો બદલ જ ગયો. એવું છે એમ? મારે જરૂર હતી. તમારે વળી શું જરૂર પડી પાછી? વળી જરૂર હતી તે કીધું મુજે થોડી કોલામાં બોરમાં ઉતરાવું ને. ના ઉનાળો છે એટલે પાછું પોણી નું કરાવો ને કા. મારે પાણી થોડું ઓછું થયું કે. થોડી કોલમો લાવું ને કરું કે. બરોબર લેવા ગયો હતો. હારું હેડો ને અમે જાતા એ વારું હું કી. હારું જાતા. હા લેડો જાતા તો ખરા પાછા હું કી છે. ઓ ખબર તો પડે પૈસા નું. આમ તો મજા છો કે બેસ ભાઈ બેસ હમણાં બેસ. ઓહો તમને ચોથી નવરાય મળી જાય હવે ખરાબ બફોરો ની? અલ્યા મને બફોરો નવરાય મળી છે. હવે થોડું કોમ થી આયા છીએ. મને તો ખબર પડી જઈ છે ભાઈ. ઓહો આપડે ભાઈ વાતો ભાઈ ભેગા થયા તા કે એટલે હું વળી મારી કીધું થોડી જરૂર છે તે વાત કરી એટલે કે આપડે જો કે આમ તો પાને કી કરી જ જઈએ. તો પાણી કરી છે એટલે કોમ કે પડતા પાછા બધા હાલશો કે ભાઈ હોમ તો પાનું કરી જ જાવ. ના યાર પાછા હાલવાના ને ચમ ના હાલવાના? પાછા હાલવા માટે લઈ જઈએ છીએ. મારા પાસે જરૂર પડી તે ખરાબો ફોરો ના હોવું પડ્યું. હમણાં મારો વર્ષે બોર કર્યો નવો અને પેલા તો પાણી ખૂબ ઉપાડ્યું અને હવે 2 લેટર જ કરીને છે આખી. તે 2 કોલમો મોય ઉતરા બીજી મોકો રબડી બબડી ને હે લઈ જાય કે? મોય તો રબડી કોઈ હાલી નહીં. હવે 2 કોલમો ઉતરાવી પડશે. અરે હું કેતો તો. હા બોલો. તમને તો પૈસા હાલ ઠીક છે કે તમે પાછા હાલશો કાલ જેડી. પણ આપણા ગામમાં એક પાર્ટી એવા પૈસા લઈ જાય છે ને આમ પગ દબાઈને પૈસા લઈ જાય. પણ મને લાગતું નહીં કે મારો પૈસો પાછો. ચી પાર્ટી વળી? તો આઈને તો પાઘડીઓ ને બાકડે ઘણું તાગડ દિના કરી નાખ્યું હોય તો હું કહો તાણા તો આમ બધું રમણ ભમણ થઈ ગયો આટલામાં તો વળી પાઘડી ઉતારીને આઈને તો વળી ભોય તો બેઠા પાછા. ભોય બેઠા? તાણે મોટા તો બેઠા. ભોય બેઠા. નામ તો લો ભાઈ ને ખબર પડે એવું છે. કોઈ મોટા જેવું પૈસા વાળા છે કોઈ ભાળ્યો જેવું હતી? ના આવનારા છોકરાના ભાઈ નેનકો જાતો તો વાટીઓ ટીમ કાઈ નેનકા બે વાતો કરીએ ઘણી વાર. મને 2000 રૂપિયા લે એમણે વાપરવા લ્યો. બેસ તે આઈન ભોય બેઠા ને નોમ લ્યો કે ખબર પડે. નોમ તો હવે હું લીધા જેવું કોઈ નોમ જ નહીં. ચમ આ નહીં આમ તો મારા નોમ ન લેવરાય પણ આમ પેલા નહીં જોરો આપડે જોરો બા હવે તો હવે ઈવન એવી હું તકલીફ પડી દે હાથે પછી થઈ ગયા.
ઈવન હવે શી ખર ભગવાન જોણા હતામાં ખાલી એવું માયા ને તે તમે તો હું તો એમને મારી દીધા મૂકું લ્યો તમારે તો વેજાઈ નહીં ગણવું ને ઓમાં મને ખબર હતી કે પાછા તો હાલવાના નહીં. હા એ જ હમણાં બીમાર રહ્યા કે પાછા એટલે દવામાં પટી ગયા. ઉવ્વ. તે બોલો તમારે કેટલા જોતા હતા? અમારે 30,000 જોતા હતા. 30,000. 30,000 તે આલુ પણ વેજનું બધું ખબર તો હશે કે તમને? શું લ્યો? વેજ 25% વેચતા બાજુ બીજો ને 20% હાલવાના મેં આ એટલે 25% ડાયરેક્ટ. એટલે પણ એ તો હમણાંથી ભાવ વધી ગયા પણ મારા જેડી છોકરોનું વિચારવાનું છે પાછું. એટલે આખી જિંદગી પછી અમારા છોકરોને ન વિચારવાનું અમે પછી આખી જિંદગી ભરે જ જઈએ. તમારા જુઓ હું સંબંધના કારણે કોઈ સંબંધ તોડવા માંગતો નહીં આપણો, બરોબર? કે તમારો તો રોજનો રસ્તો તમે આવો જો બેહો ઉઠો ચા પીવો તો એની તો શરમ રાખો તાણે. શરમ ધંધામાં શરમ નહીં રે, કારણ કે આ રે એક જાતનો મારો ધંધો છે. એટલે જુઓ 25% વ્યાજ જોતું હોય 25% વેજ તો બેહો નકર રોમ રોમ કરી અને પછી 25% કી વાત હું કરશો કો? 25% લઈ લો ને કે પછી કોઈ નહીં હાલે. એ વાત તમારી સાચી તો છે હો કે નકર હાલ તો 30-35% મળી પૈસા. ના લઈ તો લઈએ તે બોરનું તો થાય. ઓવે નકર પાણી ઓછું થઈ ગયું હે. ઓવો પાછું સારું હેડો તાણ ભા 25% તો 25%. પછી પાછળથી ફરી ના જતા પાછા ને કા હોમ તો પાછું પાછા. ના ના નહીં ફરીએ. ઓવે તો તમારે પૈસા અમે દૂધ જ ધોઈને આલ દેવો. દૂધ દોહો તો પછી રેહાય ચીડી હોય તો ગળી જાવ. આ તો દાખલો પાણી તો જો દાખલો છે ભાઈ. જુઓ રૂપિયા તો ઓહો બા મને થોડા વાપરો આજો. એ મોદી વાપરી લેજો. અને પાછું એક વાત વેજ આજનું કપાઈ જા બસ. ચમ પહેલેથી એ તો બધું હું આપણે તો વેજ કાપીને જ આલ લે. પેટી પેટીને તો કોઈને અડવાનું નહીં. નહીં અડીએ ભા. હું માર ચમનો ના અડે. ગણજો પાછા મારા હાથી નથી. ચમ 13 જ લ્યો એ આજે આપણે વેજ કાપીને બરોબર. આ મહિનાનું વેજ જ્યું અને 3 વર્ષે તમારે મને પૈસા પૂરા કરી આલવાના, બરોબર? લ્યો શંભા ગણી નાખો. આ નોટ ની ચાલે બા, આ નોટ બદલી આલો. લ્યો એક તો વેચવા લેવા છે ની મોય પાછા નોટ પણ ફાટેલી અમાર ચો ચલબી યાર. તો મારે ચો અહીંથી આયા છે. મારે છે દુબઈ થી આવી હવે એક નોટ લઈને બદલાવા જવું પડશે પાછું. આના 5,000 રૂપિયા કરો તે જોરાપાન ટેકો કરીએ પછી તાણ. એ તો પછી પેલા ભાઈને હું કીધું મને ફોન કરશી આપણે જાઓ પછી. આ તો મને ફોન કરજો પાછો. હા તો હું કહ્યું જ કે તમારે થોડો ટેકો નહીં કરવો પડે. ના મેં કરશો ને. સારું હેડો તા. હા હો હું કહું ને કા બોલો બા. પૈસા તો સગસગાટ બધા લેવા આવે છે. મને એવું લાગે મારા બેટા વ્યાજાય છે કે હાલ કે નહીં હાલતા આવે તો હું ખબર કયો. મને એવું ખબર કયો. હવે હાલ તો સારી વાત છે ને કે પછી ચીડી જોડે હોમ તો વાટકો લઈને ફરી એવું થઈ નહીં જાય. મને એવું લાગે છે. મને ડાઉન છે થોડું તો શું કરશો કે તારો હાલતો તો ધંધો ચાલુ કરતો તો કર્યો જો હેડે તો સારું પાછું. તો લાલચ પકડી લ્યો ફટ બધું હાલવાનું ચાલુ કરી ગયો. પણ એ તો વ્યાજવા લેવા બેઠા હોય એટલે શું કરવાનું તાન હાલવા તો પડે કે હાલવા જ પડે પણ થોડું વાંચવાય પડે પૈસા. હાચબામ તો પણ હવે આ પેટી ભરેલી તે હું કરું તાન મેં કીધું વ્યાજવા હાલું પરા. પેટી તમે ઉશંગલ લઈને હુરો. એ તો તાર હવે એનું છોકરું એટલે એના વિશ્વાસ તો યાર ન મેં કોઈ ને આડા મને 2,000 કીધામ ગલાયા. એ તો તને તો હું તું આવતા જતા કોમ કરી યાર. આ ગોમમાંથી મંગાવો તો બીડીઓ તું લાયેલ ખરો કે લાયાલ તો ખરો. હવે તો તારે તો સમજાજો તારે તો વ્યાજે ને કે પાછા નહીં લેવાના પણ પેલા મારા બેટા શીખર હાલશી કે નહીં હાલ હું એમ કહું. ના હાલત પર કોક દોડો કરજો તો પછી શીખર શું થાય હેડો ના.